હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વામજા એજ્યુકેશન. આ વિડીયોમાં આપણે જોવાના છીએ ધોરણ 4 વિષય હિન્દીનું એકમ 8મું છે ચતુર ચૂહા. તેમનું સ્વાધ્યાય સોલ્યુશન જોશું. જોજો, અહીંયા સરસ મજાનો એક ઉંદર છે. કેવો ઉંદર? ચતુર, એટલે કે હોશિયાર ઉંદર છે. બરોબર, તો તેના વિશેનો આ પાઠ છે અને તેમના સ્વાધ્યાયના પ્રશ્નો જવાબ ભણીશું. તમારે લખવું હોય તો સાથે સાથે વિડીયોને પોઝ કરીને તમે પ્રશ્નના જવાબ લખી પણ શકો છો. ક્વેશ્ચન 1, નિમ્નલિખિત પ્રશ્નો કે उत्तर लिखिए. એટલે કે નીચેના પ્રશ્નોના જવાબ લખો. તો કે चूहा कपड़ा लेकर किसके पास पहुंचा? तो कि चूहा कपड़ा लेकर दर्जी के पास पहुंचा. उंदर છે તે કપડું લઈને ક્યાં ગયો? दर्जी पासे गया. एमना પછી चूहे ने दर्जी से क्या कहा? चूहे ने दर्जी से कहा कि दर्जी रे दर्जी इस कपड़े की टोपी सी दे. કે એ દરજી ભાઈ આ જે કપડું છે તેમની ટોપી સીવી દો. શું સીવવું તું? ટોપી. ત્રીજું, कशीदाकार क्या सुनकर घबराया? तो क्या चूहे ने कहा कि वह कचहरी जानकर सिपाही बुलाएगा और कशीदाकार को खूब पिटवाएगा और खुद तमाशा देखेगा. चूहे की इस बात को सुनकर कशीदाकार से ते घबराया. कशीदाकार घबरावा मंडा, बीवा मंडा. क्वेश्चन 4, कशीदाकार का क्या करता था? कशीदाकार क्या करता था એટલે કે શું કરતા હતા? તો કે कशीदाकार चूहे से टोपी लेकर उस पर अच्छा कशीदा काढ़ देता था. कशीदा काढ़ी देता હતા. क्वेश्चन 2, निम्नलिखित शब्दों से वाक्य बनाए. એટલે કે અહીંયા શબ્દો આપેલા છે તે શબ્દોનો ઉપયોગ કરી અને આપણે વાક્યો બનાવવાના છે. જેમ કે પહેલું શબ્દ છે ચૂહા. ચૂહાનો અર્થ થાય ઉંદર. તો તેમનું આપણે વાક્ય બનાવીએ કે ચૂહા કપડા લેકર દરજી કે પાસ ગયા. ચૂહા છે તે કપડું લઈ અને દરજીની પાસે ગયા. બીજો શબ્દ છે દુકાન. દરજી કે દુકાન બંધ હો ગઈ थी. દરજીની દુકાન છે તે બંધ થઈ ગઈ હતી. એમના પછી સિપાઈ. सिपाही ने चूहे को महल के अंदर जाने से रोका. सिपाहीए उंदर ने महल ની અંદર જવા માટે રોક્યો. महल के अंदर जाने से रोका. ચાલો, दर्जी. દરજીનું એક વાક્ય બનાવવાનું છે. दर्जी ने चूहे को अच्छी सी टोपी सी कर दी. दर्जी છે તેને ઉંદરને સરસ મજાની એક ટોપી સીવીને આપી. टोपी. चूहा टोपी पहनकर शान से चलने लगा. शांति એટલે કે વટ કરતા કરતા ચાલવા લાગ્યા. ચાલો, कचहरी. कचहरीનું શું થશે? તો કે कशीदाकार कचहरी के नाम से ही डर गया. कचहरीનું નામ સાંભળીને कशीदाकार છે તે બી ગયા એટલે કે ડરી ગયા. ચાલો, अगर चूहा धोबी की दुकान पर जाता तो क्या कहता? જો ઉંદર છે તે ધોબીની દુકાનમાં જાત તો તે શું કહેત? એના વિશે આપણે લખવાનું છે. તો કે અગર ચૂહા ધોબી की दुकान पर जाता तो टोपी को अच्छे से धो देने को कहता. તો ટોપીને સરસ રીતના ધોઈ દેવા માટે કહે છે. કારણ કે ધોબીને શું થાય? ધોઈ શકાય. બરોબર, એટલા માટે. क्वेश्चन 4, अगर दर्जी और कशीदाकार चूहे की बात से नहीं डरते तो चूहा क्या करता? એ ચૂહાની વાતથી ન ડરતા. કોણ કોણ? તો કે એક તો દરજી અને એક કશીદાકાર. તો ચૂહા એટલે કે ઉંદર શું કરત? તો કે અગર દરજી और कशीदाकार चूहे की बात से नहीं डरते तो चूहा शायद दोनों से विनती करता और अपना काम करवाता. विनती એટલે કે વિનંતી કરે, આજીજી કરી અને પોતાનું કામ કરાવી લેત. રિક્વેસ્ટ કરીને પોતાનું કામ તે કરાવત. તો મિત્રો, આ હતો ક્વેશ્ચન નંબર 4. આની સાથે સાથે આ એકમનું સ્વાધ્યાયનું સોલ્યુશન સરસ રીતના પૂરું થાય છે. ઘણા લોકોની રિક્વેસ્ટ આવે છે કે સર અમને વોટ્સઅપમાં વિડીયો મોકલો. તો ડિસ્ક્રિપ્શનમાં એક વોટ્સઅપ ચેનલની લિંક છે, પહેલાં સાંભળી લેજો. વોટ્સઅપ ચેનલની લિંક છે, તેના ઉપર ક્લિક કરશો એટલે આપણું ચેનલ ખુલી જશે વોટ્સઅપની અંદર. તેમાં ફોલો બટન તમારે દબાવી દેવાનું એટલે તેમની અંદર તમને વિડીયો મળતા
જશે. બીજી વસ્તુ, તમારા ધોરણનો તમારા કોર્સ ખરીદવો છે તો પ્લે સ્ટોરમાંથી વામજા એજ્યુકેશન એપ્લિકેશન ડાઉનલોડ કરવાની અને આમની પીડીએફ ફાઇલ તમારે જોતી જજો કે હું સાઈડમાં જ હતો એટલે તમે સાથે સાથે લખી પણ લીધું હશે, પણ એમ છતાં ઘણા વિદ્યાર્થીઓને પીડીએફ ફાઇલ જોતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ છે વામજા એજ્યુકેશન નામની, ટેલિગ્રામમાં જાઓ, વામજા એજ્યુકેશન સર્ચ કરો અને ત્યાં તમે જોઈન બટન દબાવી દો તેની અંદર, એટલે તમે તેમાં જોઈન થઈ જશો. તેમની અંદર આમની પીડીએફ ફાઇલ મૂકવામાં આવશે. મળીએ છીએ સરસ મજાના બીજા નવા વિડીયો સાથે. ત્યાં સુધી ભણતા રહ્યો, ગણતા રહ્યો, પ્રેમ કરતા રહ્યો. આવજો.